આઈપીએલની 13મી મેચમાં આજે લખનઉ અને પંજાબ ટકરાશે. સાંજે 7:30 કલાકે યુપીના એકાના સ્ટેડિયમ ખાતે મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલ પર લખનઉ 2 પોઈન્ટ સાથે ત્રીજા, જ્યારે પંજાબ 2 પોઈન્ટ સાથે ટેબલ પર 5મા સ્થાને છે. મહેસાણાના ઉચરપી ગામ નજીક પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોકે કોઈ જાનહાનિ જોવા મળી નહોતી. મહેસાણા એરોડ્રોમ પર હાલ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળ કોઈ કારણ બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્યપ્રદેશના ભોપાલમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમ રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં યોજવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો અને લોકોને ગુજરાતના વિકાસ સાથે સંબંધ સેતુ વધુ મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર સુધીની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. 272 કિલોમીટર લાંબા ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પૂર્ણ કરશે. કાશ્મીર સાથે રેલવે નેટવર્ક દ્વારા જોડાવાનું 70 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થશે. દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડ કેમ્પ અને ભારતના તેમના સમકક્ષ એસ જયશંકર વચ્ચે મુલાકાત થઈ. વેપાર, રોકાણ, નવીનતા, પાણી, કૃષિ, આરોગ્ય, સુરક્ષા અને લોકોથી લોકોના સંબંધો સહિત ઘણા મહત્વના મુદ્દે દ્વિપક્ષીય સહયોગની ચર્ચા થઈ. સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, શિક્ષણ અને પ્રતિભા પ્રવાહમાં નવી શક્યતાઓ શોધી. વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસ અને બહુધ્રુવીયતાના મહત્વ વિશે પણ વાતચીત કરવામાં આવી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે તેલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખથી સુધારેલો ભાવ લાગુ કરતી હોય છે. મધ્યપ્રદેશમાં નવી આબકારી નીતિ અમલમાં આવી છે. ધાર્મિક રીતે મહત્વના 19 સ્થળોએ દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ વિસ્તારોમાં દારૂની દુકાનો બંધ કરાઈ છે અને નવી નીતિ મુજબ લાયસન્સ તેમજ શોપ ચલાવવાની મંજૂરી પણ આપવામાં આવશે નહીં. સરકારનું આ પગલું ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા, દારૂના દુષ્પ્રભાવ ઘટાડવાની દિશામાં લેવામાં આવ્યું છે. જો કે દુકાનો બંધ થવાને કારણે થયેલા મહેસૂલ નુકસાનની ભરપાઈ કરવા માટે દારૂના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 9 મહિના સુધી સંઘર્ષ કર્યા બાદ ધરતી પર પરત ફરેલા ગુજરાતી મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે કહ્યું કે અવકાશમાંથી હિમાલયનો નજારો સુંદર છે. ભારતના ઘણા રંગો દેખાયા. મોટા શહેરથી માંડીને નાના ગામડાઓમાં લાઇટોનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું. હું ઝડપથી ભારત આવીશ. ભારત એક મહાન દેશ અને એક અદ્ભુત લોકશાહી છે જે અવકાશની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે આનો ભાગ બનવા અને ભારતને મદદ કરવા માંગીએ છીએ. અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના ઘણા દેશો સાથે ટેરિફ વોર શરૂ કર્યો છે. આ ક્રમમાં તેમણે વધુ એક ધમકી ભારતને આપી છે. તેમણે કહ્યું કે ભારત યુએસ કૃષિ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદે છે. અન્ય દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ડ્યુટીને કારણે અમેરિકન ઉત્પાદનો તે દેશમાં નિકાસ કરવાનું લગભગ અશક્ય બની જાય છે. હવે જવાબી કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 15થી વધુ લોકોના મોત થયા છે. ઢુમા રોડ પર આવેલી ફેક્ટરીમાં પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મોહાલી જિલ્લા કોર્ટે 2018ના બળાત્કાર કેસમાં પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. 35 વર્ષીય મહિલાની ફરિયાદ પર ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 2018ના કેસમાં 1 એપ્રિલે સુનાવણી કરાઈ. 28 માર્ચે કોર્ટે તમામ પુરાવાઓના આધારે
બજિંદરસિંહને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. વલસાડના વાતાવરણમાં પલટો આવતા ઘણા સ્થળો પર છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ, વાપી અને નવસારી સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 2 એપ્રિલના રોજ લોકસભામાં વકફ બિલ રજૂ કરવામાં આવશે. બિલ પર સદનમાં 8 કલાક ચર્ચા કરવામાં આવશે. ચર્ચા બાદ જ બિલને પસાર કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. એનડીએની બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીએ વકફ બિલને સમર્થન આપ્યું છે. નીતિશ કુમાર અને ચિરાગ પાસવાને સસ્પેન્સ વધાર્યું છે. તમામ પાર્ટીનું સમર્થન હોવાનો એનડીએનો દાવો છે. ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનો વિરોધ યથાવત છે. આજે પણ તેમના દ્વારા ગાંધીનગર સચિવાલયની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જોકે ફરી એકવાર પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. તેમને ટીંગાટોળી કરી વેનમાં બેસાડી દીધા હતા. કાયમી કરવા સહિતની માંગણીઓને લઈ વ્યાયામ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદના એરપોર્ટના રનવે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યાં સુધી ફટાકડા ન ફોડવામાં આવે ત્યાં સુધી વાંદરા કે પક્ષીઓ રનવે પરથી આઘા ખસતા નથી. એરપોર્ટનો સ્ટાફ ફ્લાઇટ ઉપડવાની હોય તે પહેલા ફટાકડા લઈને પહોંચી જાય છે. સમયાંતરે ફૂટતા ફટાકડાને કારણે એરપોર્ટ પર ધુમાડો છવાઈ જાય છે.